વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમમાં બનવાની યોગ્ય ઉંમર જ્યારે શરીર અને મન હોય તૈયાર રાખવામાં આવી છે. ત્યારે અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાની અધ્યક્ષતા હેઠળ તાલુકા આરોગ્ય કચેરીથી આરોગ્ય વિભાગના તમામ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ જનજાગૃતિ રેલી મુખ્ય માર્ગો ઉપરથી ચૌટા નાકા પહોંચી હતી, જે બાદ આરોગ્ય કચેરી ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. હું ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ 11મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ 2025 નિમિત્તે માં બનવાની ઉંમર જ્યારે મન અને શરીર હોય તૈયાર આ થીમ પર વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત રેલીનું આયોજન અંકલેશ્વર તાલુકામાં કરવામાં આવેલું છે. આ ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન 11મી જુલાઈથી લઈને 18મી જુલાઈ સુધી કરવામાં આવ્યું છે, જેમાં સ્ત્રી ઓપરેશન, પુરુષ ઓપરેશન, વિવિધ પ્રકારની બિનકાયમી પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર અને કામગીરી દરેક આરોગ્ય સંસ્થાઓ પર કરવામાં આવશે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.